નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શ્રી કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય યુવાન મિત્રોની એક એવી અનોખી પહેલ હતી કે આપણે 31 ડિસેમ્બરના દિવસે મોરાગઢ વાડીમાં મોમાઈના ચરણે નતમસ્તક થઈ થવા નવા વર્ષ માટે કંઈક પુણ્યનું ભાથું ભરીએ અને આપણી કુળદેવીને નતમસ્તક થઈ નવા વર્ષની શરૂઆત કરીએ। એવી પરંપરાને લઈને નવયુવાન જ્યારે સાયકલ યાત્રાથી કોટડાથી મોમાઈ મોરાગઢ માટે નીકળે છે ત્યારે અનેક ઉમંગો, અનેક શ્રદ્ધા, વિશ્વાસ અને સમાજ પ્રત્યેની પોતાની પરંપરાઓને લઈને નીકળે છે કે એમાં મારું તો તું ભલું કરજે જ, પરંતુ મારી સાથે જોડાયેલ તમામ સમાજોનું પણ ભલું કરજે અને સાથે સાથે મારા સમાજમાં, મારા પરિવારમાં અને મારા ગામમાં તારી પરમ કૃપા બની રહે એવી પવિત્ર ભાવના સાથે જ્યારે તેમની સાયકલ યાત્રા નીકળે છે ને ત્યારે કોટડાના સમાજના વડીલો, યુવાનો તેમજ માતાઓ આ ભવ્ય યાત્રાને કડકડતી ઠંડીમાં સવારે 4 વાગે વિદાય આપવા માટે આવે છે અને પોતાની એક માતૃત્વની પવિત્ર ભાવના પણ સાથે લઈ આવે છે। એવા સમાજના વડીલ કાનજી કારુભા જાડેજાએ પોતાની યાદીમાં જણાવ્યું હતું કે ખરેખર આ યુવાનોની જે પહેલ છે ને તે સમાજને એક સારી દિશા અને એક સમાજ કલ્યાણ માટેની ઉત્તમ સમજ અર્પણ કરે છે। તો એ તમામ યુવાન મિત્રોને યાત્રા મંગલકારી રહે એવી અપેક્ષા સાથે તેમને યાત્રાની શરૂઆત કરાવે છે। હર વખતે આ યાત્રામાં 1-2 યુવાનનો વધારો થાય છે। કેટલાક તો નાના બાળકો પણ ઉમંગભેર આ યાત્રામાં જોડાઈ અને ભાગ લે છે અને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસને પોતાનાથી પણ પર થઈ એક નવી પહેલ માટે પણ યુવાનોને શીખ આપે છે। સાયકલ યાત્રા માટે તો અનેક યુવાનો તૈયાર થાય છે, પણ તેની સાથે સાથે અમુક યુવાનો તેમની સેવા કરવા માટે પણ તત્પરતા દાખવે છે। તે ખરેખર અભિનંદનને પાત્ર છે। કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ સેવાઓ કરવી આજના હળાહળ યુગમાં ખૂબ મહત્વનું કામ છે। તો એ કાર્ય બદલ પણ તે સેવાભાવી યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને સર્વેની યાત્રા મંગલમય રહે એવું દાનુભા કારુભા જાડેજાએ જણાવ્યું હતું। સતત 4થી વર્ષની કોટડા જડોદરથી મોરાગઢ માતાજીની આ યાત્રાનો પ્રારંભ આજ સવારના 4 વાગ્યાથી થયો હતો। પોતાની કુળદેવીએ સાયકલ યાત્રાએ જનાર તમામ યુવાનોની સેવા કરવા ઇન્દ્રસિંહ જાડેજા, દીપસંગજી જાડેજા, ભગવાનજી જાડેજા, વિનોદભાઈ જેપાર, ભાવિક રાજપૂત, અંબાલાલભાઈ લોચા, યુવાનસિંહ સોઢા, કુલદીપસિંહ જાડેજા, જીતુભા જાડેજા અને અજુભા જાડેજા સૌ સાથે મળી યાત્રિકોની રહેવાની, જમવાની તેમજ રસ્તામાં કંઈ પણ અડચણ થાય તો તેની સેવા કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। તબિયતની ના તંદુરસ્તી હોવા છતાં પણ હરિભા કારુભા જાડેજા સવારના 4 વાગે અને 4 યાત્રાઓમાં તેમણે જ સ્ટાર્ટ અથવા શરૂઆત કરાવી છે। આશીર્વાદ આપવા માટે આવ્યા હતા। તો એ તમામ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેમની યાત્રા મંગલમય રહે તેવી માં મોમાઈને પ્રાર્થના। રિપોર્ટર સૈયદ રજાક શાહ, ટોણિયા। તો શું કહેવા માંગો છો? પાછલા 4 વર્ષથી એક સંકલ્પ, એક ભાઈઓ સાથે નિષ્ઠાથી નક્કી કરેલું કાર્ય આજ પણ માની દયાથી અમે કરી રહ્યા છીએ। સવારના નીકળ્યા એટલે માને કહ્યું હાથ જોડીને કે પ્રથમ સમરૂ પરમેશ્વરી પ્રભાતે સમરૂ આઈ લાજની લાખણ હાર તું મારી મોઢડાવાળી મોમાઈ માઈ। ત્યારે એટલું કહી સર્વ ભાઈઓ ભેગા થઈને સાયકલથી નીકળ્યા છીએ। પાછલા 4 વર્ષથી આ 4થું વર્ષ છે અમારું કન્ટિન્યુ મહેનતથી માની ખૂબ દયા છે ને આમને આમ માના આશીર્વાદથી એમ કહીશ કે પાછલા જેટલા પણ વર્ષો અમારાથી થાય મહેનત એટલા ને એટલી વર્ષો અમે માની સેવા કરશું, માની આરાધના ગાશું ને માને એટલો જ મા પાસે આશા છે કે હર વર્ષે અમને આમને આમ હિંમત આપજે ને આમ જોશથી અમે તારા ગુણગાન ગાતા પહોંચાડીએ। જય માતાજી।